નમસ્તે, સ્વાગત છે બુનિયાદી સ્ટડી ચેનલમાં। રાજ્ય પરીક્ષા બોર્ડ પર આધારિત અભ્યાસક્રમ મુજબ ટાટ એ સામાજિક વિજ્ઞાન ધોરણ 9 અને ચેપ્ટર 9 આ 9મું ચેપ્ટર છે અને 1 થી 8 ચેપ્ટર છે મેં મૂકેલા છે। જો તમે ન જોયા હોય તો એ જોઈ લેજો। પાઠ્યપુસ્તક પર આધારિત વન લાઇનર પ્રશ્નો જવાબ છે। પહેલો પ્રશ્ન આપણે જોઈએ, સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાએ ક્યારે માનવ અધિકારો જાહેર કર્યા? જવાબ આવશે 10 ડિસેમ્બર 1948। બીજો પ્રશ્ન છે, કયા દિવસને માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે? જવાબ આવશે 10 ડિસેમ્બર। ત્રીજો પ્રશ્ન છે, જે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવ્યા તેને કેવા હકો કહેવામાં આવે છે? જવાબ આવશે મૂળભૂત હકો। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, રાષ્ટ્રની સ્થિરતા, વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ અર્થે તથા સરમુખત્યારશાહી સામેના રક્ષણ માટે શું જરૂરી છે? જવાબ આવશે મૂળભૂત હકો। પાંચમો પ્રશ્ન છે, મૂળભૂત હકો કેટલા છે? જવાબ આવશે 6 છે, યાદ રાખજો 6 મૂળભૂત હકો છે। ક્યાં ક્યાં 6? તો સમાનતાનો હક છે, પહેલું સમાનતાનો હક છે, બીજો હક છે સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વાતંત્ર્યતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો, ત્યાર પછી બંધારણીય ઇલાજોનો હક। છઠ્ઠો પ્રશ્ન છે, સમાનતાના હકમાં કયા બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે? જવાબ આવશે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ। સાતમો પ્રશ્ન છે, કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારોનો અભાવ એટલે શું? જવાબ આવશે કાયદા સમક્ષ સમાનતા। આઠમો પ્રશ્ન છે, સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ એટલે શું? જવાબ આવશે કાયદાનું સમાન રક્ષણ। નવમો પ્રશ્ન છે, સરકારી નોકરીઓ કે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ માટે અનામત બેઠકોની જોગવાઈ સમાનતાના હકનો ભંગ ગણાય કે નહીં? જવાબ આવશે નહીં ગણાય, કેમ કે એ અનામત બેઠકો છે એટલા માટે। ત્યાર પછી 10મો પ્રશ્ન છે, નોકરી સંબંધિત જરૂરી લાયકાતો નક્કી કરવાની છૂટ કોને આપવામાં આવી છે? જવાબ આવશે રાજ્યને। ત્યાર પછી 11મો પ્રશ્ન છે, ભારતમાં વિશિષ્ટતા દર્શક એવોર્ડ કયા છે? જવાબ આવશે ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ અને પદ્મશ્રી। 12મો પ્રશ્ન છે, લશ્કરી સેવાઓમાં કયો એવોર્ડ આપવામાં આવે છે? જવાબ આવશે પરમવીર ચક્ર। 13મો પ્રશ્ન છે, લશ્કરી સેવાઓમાં નામની આગળ કયા પદ આવે છે? જવાબ આવશે જનરલ, મેજર, ચીફ માર્શલ અને ફિલ્ડ માર્શલ। ત્યાર પછી 14મો પ્રશ્ન છે, બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને કેટલા પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવે છે? જવાબ આવશે 6। 15મો પ્રશ્ન છે, ઘણી મર્યાદાઓ વાજબી છે કે નહીં તે નક્કી કરવાની સત્તા કોની છે? જવાબ આવશે ન્યાયતંત્રની। 16મો પ્રશ્ન છે, 2009માં થયેલા સુધારા મુજબ કેટલા વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો હક છે? જવાબ આવશે 6 થી 14 વર્ષ। ત્યાર પછી 17મો પ્રશ્ન છે, કસ્ટડીમાં રાખેલી વ્યક્તિને તેની ધરપકડના કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે છે? જવાબ આવશે 24 કલાક। ત્યાર પછી 18મો પ્રશ્ન છે, કોની પરવાનગી વિના કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાશે નહીં? જવાબ આવશે મેજિસ્ટ્રેટ। 19મો પ્રશ્ન છે, નિવારક અટકાયત કાયદા હેઠળ અટકાયતીને કેટલા માસથી વધુ સમય માટે અટકાયતમાં રાખી શકાતું નથી? જવાબ આવશે 3 માસ। 20મો પ્રશ્ન છે, અટકાયત કેટલો સમય ચાલુ રાખવી તે નિર્ણય કોણ કરી શકે? જવાબ આવશે રાજ્ય સરકાર। 21મો પ્રશ્ન છે, સરકારી ગ્રાન્ટમાંથી ચાલતી શૈક્ષણિક સંસ્થામાં
क्यू शिक्षण आपी शकाय नहीं? जवाब आवशे धार्मिक शिक्षण आपी शकाय नहीं। 22मो प्रश्न है चूंटणी में धर्म जाति के भाषा धोरणे मत मांगवो कई कलम हेठळ गैररीति गणाय छे? जवाब आवशे कलम 123(3). 23मो प्रश्न है मूलभूत हकोना रक्षणनी अगत्यनी भूमिका कोण भजवे छे? जवाब आवशे सर्वोच्च अदालत। त्यार पछी 24मो प्रश्न है बंधारणीय इलाजना हकने बंधारणना आत्मा समान कोणे कह्यु छे? जवाब आवशे डॉक्टर बाबा साहेब आंबेडकरे। 25मो प्रश्न है क्या समय में अमुक मूलभूत हको स्थगित करी शकाय छे? जवाब आवशे कटोकटीना समय में। त्यार पछी 26मो प्रश्न है मूलभूत फरजोनो समावेश क्या वर्षे करवामां आव्यो? जवाब आवशे 1976 में। 27मो प्रश्न है मूलभूत फरजो केटली छे? जवाब आवशे 11। 28मो प्रश्न है मूलभूत फरज दिन क्यारे उजववामां आवे छे? याद राखजो। जवाब आवशे 6 जान्युआरीए। 29मो प्रश्न है राज्यनीतिना मार्गदर्शक सिद्धांतों बंधारणना क्या भागमां समावाया छे? जवाब आवशे चौथा भागमां। 30मो प्रश्न है मार्गदर्शक सिद्धांतों उद्देश्य शुं छे? जवाब आवशे सरकारों ने नीति विषयक क्षेत्रों में मार्गदर्शन आपवानो छे। 31मो प्रश्न है राज्यनीतिना मार्गदर्शक सिद्धांतों केवा छे? जवाब आवशे मार्गदर्शक छे। 32मो प्रश्न है सिद्धांतों अमल करवा कई सरकार बंधायेली नथी? जवाब आवशे राज्य सरकार बंधायेली नथी। त्यार पछी 33मो प्रश्न है राज्यनीतिना मार्गदर्शक सिद्धांतों सौथी महत्वनो उद्देश्य शुं छे? जवाब आवशे तमामने राजकीय सामाजिक तेमज आर्थिक न्याय मळे तेवो समाज रचवो। 34मो प्रश्न है आ सिद्धांतों ने देशना शासनना पायारूप सिद्धांतों कोणे कह्यु छे? जवाब आवशे डॉक्टर बाबा साहेब आंबेडकरे। 35मो प्रश्न है नागरिकों ने समान कायदा अने न्याय मळे ते माटे कोण प्रयत्न करशे? जवाब आवशे राज्य। 36मो प्रश्न है ग्राम पंचायतों स्थापना करवा माटे कोण जरूरी पगलां भरशे? जवाब आवशे राज्य। 37मो प्रश्न है 14 वर्षनी उंमर सुधीना बाळकोने बंधारणना आरंभ थयाना केटला वर्षनी अंदर मफत शिक्षण प्राप्त थाय ते माटे राज्य प्रयास करशे? जवाब आवशे 10 वर्षनी अंदर। 38मो प्रश्न है राज्यनीतिना मार्गदर्शक सिद्धांतों हेतु शुं छे? जवाब आवशे सत्तानुं विकेन्द्रीकरण करवानो। 39मो प्रश्न है राज्यनी सत्ताने मर्यादित कोण राखे छे? जवाब आवशे मूलभूत हको। 40मो प्रश्न है राज्यनी सत्ताने कोण विस्तारे छे? खास याद राखजो बने राज्यनीतिना मार्गदर्शक सिद्धांतों छे विस्तारे छे। त्यार पछी 41मो प्रश्न है सामाजिक अने आर्थिक लोकशाही कोण अपाववानुं ध्येय धरावे छे? जवाब आवशे राज्यनीतिना मार्गदर्शक सिद्धांतों। त्यार पछी 42मो प्रश्न है राजकीय लोकशाही कोण स्थापे छे? जवाब आवशे मूलभूत हको। आ साथे तमारुं 9मुं चेप्टर पण पूर्ण थाय छे। जो तमने मारा विडियो गमता होय तो लाइक करजो, शेर करजो अने सब्सक्राइब करजो। थैंक यू।